સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપની તૈયારી તેજ થઈ ગઈ છે। સૌરાષ્ટ્ર ઝોન સંગઠનની બેઠકનો ધમધમાટ ચાલુ છે। ભાજપ શહેર કાર્યાલય ખાતે બેઠક મળશે। આ બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ હાજર રહેશે। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહેશે। સૌરાષ્ટ્રના જિલ્લા અને શહેરોના અધ્યક્ષ અને મહામંત્રીઓ પણ હાજર રહેશે। આ બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે માર્ગદર્શન આપવામાં આવશે। બેઠકમાં SIRની કામગીરી, સ્વદેશી અભિયાન અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે। રાજકોટથી સંવાદદાતા રવિ મોટવાણી જોડાઈ ગયા છે। રવિ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપે તૈયારીઓ તેજ કરી છે। તૈયારીઓના ભાગરૂપે કેવા પ્રકારના પગલાં ભાજપ તરફથી લેવાઈ રહ્યા છે, કેવા કાર્યક્રમો? જી જરૂરથી જણાવી દઉં, આજે જે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક કહી શકાય ભાજપની, તે ભાજપના કમલમ ખાતે મળવા જઈ રહી છે। ટૂંક સમયમાં આ બેઠક શરૂ થશે। એની પહેલાં વાત કરીએ તો જે ભાજપના આગેવાનો આવ્યો છે રાષ્ટ્રીય લેવલના, તે અત્યારે પહેલાં વિજયભાઈ રૂપાણીની ઘરે પહોંચ્યા છે અને રૂપાણી સાથે તેમણે બેઠક પણ કરી છે। સાથે સાથે વાત કરીએ સૌરાષ્ટ્રના રાજકારણમાં વિજયભાઈ રૂપાણીનું એક બહુ મહત્વનો ભાગ કહી શકાય, ત્યારે વિજયભાઈના ઘરે અત્યારે હોદ્દેદારો પહોંચ્યા છે અને ત્યાં બેઠક કરી છે। તેમણે રત્નાકરજી સહિતના આગેવાનો ત્યાં પહોંચ્યા છે અને અંજલિબેન સાથે તેમણે બેઠક કરી છે। સાથે સાથે વાત કરીએ જે કમલમ ખાતેની વાત કરીએ તો કમલમ ખાતે જ્યારે આ બેઠક શરૂ થવાની છે, તેમાં મહત્વના મુદ્દા છે જે આગામી જે ભૂતકાળમાં જે કામો કરવામાં આવે છે તે મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી છે। સાથે સાથે આગામી દિવસોમાં કયા પ્રકારની રણનીતિ રહેશે તેને લઈ આ બેઠક કરવામાં આવી રહી છે। સાંસદ, ધારાસભ્ય સહિતના આગેવાનો અહીં પહોંચી ચૂક્યા છે અને જે બેઠકમાં છે તે બેઠકને લઈને સાથે સાથે જે અત્યારે હમણાં થોડા સમય પહેલાં જે બિહારની ચૂંટણી થઈ તેમાં જે રીતના વિજય થયો છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે અને આગામી દિવસોમાં કયા પ્રકારની રણનીતિ ઘડવામાં આવશે તેને લઈને ચર્ચા। અત્યારે સાંસદ પરસોત્તમ રૂપાલા પહોંચ્યા છે। ધારાસભ્ય ઉદય કાનગડ હોય કે સાંસદ રામભાઈ મોકરિયા હોય, પ્રદેશના આગેવાનો છે, તમામ અહીં પહોંચી ચૂક્યા છે અને તેની સાથે ચર્ચા પણ થશે અને થોડીક વારમાં જ આ બેઠક શરૂ થશે અને આગામી દિવસોમાં ચૂંટણીની રણનીતિઓને લઈને કાર્યક્રમો ઘડવામાં આવશે તે પ્રકારની બેઠકમાં ચર્ચાઓ થવાની છે। આ બેઠક છે સૌરાષ્ટ્ર ઝોન માટે બહુ મહત્વની ગણવામાં આવતી હોય છે તેની અને આ બેઠકમાં જે મહત્વના મુદ્દાઓ છે તેને લઈને ચર્ચા પણ થશે। પૂર્વ ધારાસભ્યો હોય, પ્રદેશના આગેવાનો હોય, તે તમામ લોકો આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। જી, જાણકારી બદલ ધન્યવાદ।